નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 7 ની અંદર વિષય ગણિતના સ્વાધ્યાય પોથીની અંદર ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓનું સોલ્યુશન આપણે કરવાના છે। તો વિડિયોને આપણે સોલ્યુશન આપણે શરૂ કરીએ તે પહેલા જો તમે પ્રથમ વખત અમારી વિડિયો તમે નિહાળી રહ્યા હો તો ઝડપથી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તેમજ અંતમાં વિડિયો તમને પસંદ આવે તો તમે એમાં કોમેન્ટની અંદર તમને એના રિવ્યુ તમને અમને જણાવશો અવશ્ય। ચલો તો આજની આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1 ની અંદર। તો પહેલા આપણને ખાલી જગ્યા આપેલી છે કે પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાનું છે। એમાં પહેલું છે કે સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક ઉમેરવામાં આપણે જમણી બાજુ ખસીએ, બરાબર। સંખ્યા રેખા ઉપર ઋણ પૂર્ણાંક ઉમેરવા માટે આપણે ડાબી બાજુ ઉપર ખસીએ। चलो बीजू एना पछी जोईए छे संख्या रेखा पर धन पूर्णांक बाद करवाथी आपणे डाबी बाजु खसीए। संख्या रेखा पर ऋण पूर्णांक आपणे बाद करवाथी आपणे जमणी बाजु खसीए। बे धन पूर्णांकोनो सरवाळो करता आपणे धन पूर्णांक ज मळे छे। बे ऋण पूर्णांकोनो सरवाळो करता आपणे ऋण पूर्णांक ज मळे छे। a ની વિરોધી સંખ્યા છે -a, -b ની વિરોધી છે +b। पूर्णांक संख्याओं सरवाळा विषे केवी छे समृद्ध छे। पूर्णांक संख्याओं बादबाकी विषे केवी छे समृद्ध छे। पूर्णांक संख्याओं माटे सरवाळाओ समक्रमी छे। पूर्णांक संख्या माटे बादबाकीओ केवा छे समक्रमी छे। 0 ए सरवाळानी तटस्थ संख्या कहेवाय छे। कोई पण आपणे संख्या होय एमां आपणे 0 उमेरीए तो जवाबमां आपणने ते संख्या ज मळे એટલે तटस्थ संख्या कहेवाय। एवी कई संख्याने गुणाकार करवाथी आपणने जवाब तेनी ते संख्या मळे ए एनी गुणाकारनी तटस्थ संख्या कहेवाय। तो कि गमे ते संख्याने आपणे 1 वडे गुणाकार करीए એટલે जवाब तो आपणने ते संख्या मळे એટલે 1 ने तटस्थ संख्या कहेवाय। एना पछी बे ऋण पूर्णांकोनो गुणाकार केवो थाय छे धन पूर्णांक। एक ऋण पूर्णांक अने एक धन पूर्णांकनो गुणाकार केवो आवशे ऋण। जो एग्जाम्पल आपे बे ऋण पूर्णांक तमने कीधा छे, बरोबर। એટલે ઉદાહરણ તરીકે -3 લઈએ આપણે, -3 ગુણ્યા -2 લઈએ तो आ बेनो गुणाकार करिए એટલે આપણને બધાને ખબર છે 3 ગુણ્યા 2 એટલે કેટલા થાય 6। पर चलो माइनस माइनस केवा आवशे प्लस। એટલે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર કેવો છે ધન। એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંક હોય તો એક ઋણ પૂર્ણાંક એટલે કે -3 લઈએ ગુણ્યા 4 લઈએ આપણે તો 3 ચોક કેટલા થશે 12, બરોબર। થોડુંક લખવામાં ટાઈપિંગ થોડું છે આમ તેમ 12। चलो माइनस प्लस केवा थाय गुणाकार में माइनस એટલે ऋण थाय। 5 ऋण पूर्णांकोनो गुणाकार केवो आवशे ऋण। याद राखवानुं एकी संख्या में ऋण पूर्णांकोनो गुणाकार पूछे એટલે જવાબમાં આપણને ઋણ જ જવાબ મળે, બરાબર। આ 5 એકી સંખ્યા છે એટલે એકી સંખ્યામાં આપણને સંખ્યા આપેલી હોય, એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંકો આપણને આપેલ તો એનો ગુણાકાર ઋણ પૂર્ણાંક જ આવે। આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 2 માં। આપણે संख्या रेखा पर -4 में 2 उमेरवा आपणे कई बाजू जमणी बाजू खसीए छे, बरोबर। संख्या रेखा पर 2 में -4 उमेरवा माटे आपणे डाबी बाजू खसवानुं होय छे। -6 में -3 उमेरो तो डाबी बाजू खसीए। संख्या रेखा पर 7 में 5 उमेरवाथी आपणे जमणी बाजू खसीए छीए। हवे आ बधी संख्या रेखा वाळा प्रश्न होय छे, बरोबर। तो हवे एनी अंदर आपणे छे ने संख्या रेखा सिंपल एक याद राखवानी के आ बाजू ऋण आवशे, शून्य छे, आ बाजू ऋण पूर्णांक आवशे એટલે કે -1 -2 તે બરાબર આ બાજુ આવશે ધન પૂર્ણાંક એટલે કે +1 આવશે। હવે તમને શું પૂછે છે કે -4 માં 2 ઉમેરવાના છે +2। ચલો -4 અહીંયા ઉદાહરણ તરીકે છે, એમાં 2 ઉમેરો એટલે તમારે આ બાજુ ખસવું પડે એટલે જમણી બાજુ થાય, બરોબર। ચલો હવે 2 માં -4 ઉમેરવાનો, હવે 2 આ બાજુ હશે, હવે એમાં આપણે માઈનસ ઉમેરવાના છે એટલે તમારે ડાબી બાજુ ખસવું પડે, બરોબર। એટલે બીજી માં ડાબી બાજુ છે। એના પછી -6 માં -3 આ બાજુ -6 છે, એમાં -3 આપણે ઉમેરવાના છે, બરોબર। એટલે હજી આપણે આ બાજુ થશે ઋણ પૂર્ણાંક ઉમેરવાના આવે, ઋણ પૂર્ણાંક તો ડાબી બાજુ ખસવાના હોય। ધન પૂર્ણાંક ઉમેરવામાં આવે તો જમણી બાજુ ખસવાના। જો અહીંયા જો ધન પૂર્ણાંક ઉમેરે છે, બરોબર। સંખ્યા કોઈ પણ હોય પણ જો ધન પૂર્ણાંક ઉમેરે, ધન એટલે પ્લસ વાળી સંખ્યા ઉમેરવામાં આવે સંખ્યા રેખામાં એટલે જમણી બાજુ જ જશે, બરોબર। ઋણ વાળી સંખ્યા હોય તો ક્યાં જશે, ઋણ પૂર્ણાંક આપણે ઉમેરે તો ડાબી બાજુ જશે। ચલો આગળ જોઈએ આપણે। ચલો 8
પ્લસ 9 એટલે કેટલા થાય? 17 થાય છે. ચલો હવે અહીંયા નિયમ છે બરોબર, માઇનસ પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 12 માઇનસ 6 કેટલા થશે? -18. 7 ચોક 28 ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય. 10 ગુણ્યા 5 એટલે 50 પણ કેવા થશે? માઇનસ. એના પછી આગળ વધી આપણે, ખાલી જગ્યા જ છે આપણને. એમાં 9મો પ્રશ્ન પહેલા, ઋણ સંખ્યામાં ભાગાકાર વિશે ક્રમનો નિયમ જણાવાતો નથી. બરોબર, ભાગાકાર આવશે. 10મું, -10 ગુણ્યા કેટલા કરતા આપણને 1 ગુણાકાર કરો એટલે જવાબ શું આવે? -10 જ આવે છે. -20 નો ગુણાકાર 0 સાથે કરો એટલે જવાબ 0 આવે છે. ખાલી જ્યાં ઋણ સંખ્યાઓનો ગુણાકાર ઋણ હોય. જો હવે તમે અહીંયા તમે જો, મેં તમને આગળ કીધું હતું કે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય એટલે જવાબ ઋણ આવે. ચલો 4 એ બેકી સંખ્યા છે, 10 એ બેકી સંખ્યા છે, એટલે 7 કેવી છે? એકી સંખ્યા. એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક આપેલા હોય એટલે જવાબ તમારો ઋણ આવે. ચલો હવે નીચેનું જુઓ તમે, ઋણ સંખ્યાનો ગુણાકાર ધન મળે. ક્યારે મળે? બેકી સંખ્યા હોય ત્યારે. બેકી સંખ્યા એટલે આ 6 છે. 6 બેકી સંખ્યા એટલે 6 સંખ્યા આપણે લેવાની જે બધી માઇનસ માઇનસ હોય, એટલે એ 6 એટલે બેકી સંખ્યા છે. 6 બેકી સંખ્યા છે એટલે એનો જવાબ આવશે ધન સંખ્યામાં થશે. એના પછી 14માં સરવાળાના ક્રમનો નિયમ લાગુ પડશે. 15માં ગુણાકાર વિશે ક્રમનો નિયમ છે. 16માં પૂર્ણાંક સંખ્યાનો જૂથનો નિયમ છે. 17માં ગુણાકાર વિશે જૂથનો નિયમ છે. પ્રશ્ન 3 છે વિકલ્પો છે. બરોબર, -15માં ખાલી જગ્યા ઉમેરતા -10 થાય. બરોબર, માઇનસમાં આપણે -15 છે તે આપણે સંખ્યા રેખામાં જોઈએ. બરોબર, હવે આવી સંખ્યામાં ધ્યાન આપો. -15 એટલે અહીંયા આવશે -15 અને -10 છે તે આ બાજુ જ આવશે. તો એમાં મારે પ્લસ સંખ્યા ઉમેરો તો હું આ બાજુ જશું. બરોબર, પ્લસ સંખ્યા. હવે પ્લસ સંખ્યા અહીં 2 છે તો 15માં 5 ઉમેરીએ તો કેટલા થાય? -10 એટલે બી ઓપ્શન. 14માં ખાલી જગ્યા ઉમેરતા -2 મળે છે. 14માં હવે માઇનસ ઉમેરો તો જ મળે. બરોબર, તો એમાં આવે 16. સંખ્યા રેખા ઉપર 3 થી પણ જમણી બાજુ ખસો એટલે કયું તમને જવાબ મળે? 8. સંખ્યા રેખા ઉપર -4 થી 3 એકમ તમે જમણી બાજુ ખસો તો તમને જવાબ શું મળશે? -1. સંખ્યા રેખા ઉપર 2 થી 4 એકમ ડાબી બાજુ ખસો તો જવાબ આવે -2. એના પછી છઠ્ઠું, ખાલી જગ્યા એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી તો 0. -10 બરાબર ખાલી જગ્યા -2. હવે વચ્ચે શું આવશે ખાલી જગ્યામાં? બરોબર, તો જો માઇનસ સંખ્યા છે. બરોબર, હવે સંખ્યા 10 અને 2 છે પરંતુ ઋણ છે. ઋણ જેમ નાની તેમ સંખ્યા મોટી. બરોબર, તો -10 મોટા કે -2? -2 મોટા, એટલે તમારો જવાબ આવશે સી. બરોબર, લેસ ધેન આવશે. હવે જો ઋણ સંખ્યા છે અને 0, તો ઋણ સંખ્યા નાની કહેવાય, 0 કેવા કહેવાય? મોટા, એટલે તમારો જવાબ આવશે અહીંયા બરોબર ડી. એના પછી આગળ વધી આપણે 9મું, -12 અને -4. ચાલો વિચારો, માઇનસ સંખ્યા પણ બંને માઇનસ ની અંદર જે નાની હોય તે મોટી હોય એટલે લેસ ધેન આવશે. એટલે એ ઓપ્શન થશે. -5 + 5 અહીંયા અને -2 + -2. બરોબર, તો જો -5 માં 5 ઉમેરો એટલે જવાબ શું આવે? 0. -2 + -2 -2 એટલે -4. ચલો 0 મોટા કે ઋણ સંખ્યા મોટી? 0 મોટા, એટલે તમારો જવાબ આવશે ગ્રેટર ધેન ડી. -3 તો જવાબ આવે -6. બરોબર, -5 ભાગ્યા -5 એટલે -15 ભાગ્યા એટલે જવાબ આવશે 3. ચલો ખરા ખોટા છે. એના પછી એમાં પેલું જોઈએ, -2 કરતા -15 મોટા છે તો વિધાન આવે ખોટું. -3 થી 5 એકમ જમણી બાજુ ખસો તો -8 મળે તો વિધાન છે ખોટું. 2 થી -5 ઉપર જવા 7 એકમ ડાબી બાજુ ખસવું પડે સાચું. -6 થી -3 ઉપર જવા જમણી બાજુ ખસવું પડે સાચું. 0 કરતા -20 મોટા પૂર્ણાંક છે ખોટું છે. -3 માં -7 ઉમેરતા 10 મળે છે તો વિધાન ખોટું. -2 માંથી -3 બાદ કરતા 1 મળે, વિધાન સાચું. ઋણ પૂર્ણાંક સંખ્યા રેખા ઉપર 0 ની જમણી બાજુ આવેલા છે ખોટું. -4 ને -9 વડે ગુણતા જવાબ 36 મળે સાચું. 8 ને -4 વડે ગુણતા જવાબ 32 મળે ખોટું. 0 ભાગ્યા a બરાબર 0 થાય તો વિધાન છે સાચું. x / 0 એ અર્થહીન છે તો સાચું. એના પછી ખાલી જગ્યા લખવાની છે. એમાં પેલી ખાલી જગ્યામાં છે -4 ગુણ્યા કેટલા કરતા 36 થાય તો કે ભાઈ -9. બીજી ખાલી જગ્યા -10 નો 10 વડે ગુણાકાર કરો તો -100 આવશે. 6 નો -5 વડે ગુણાકાર કરીએ તો 36 થાય. 7 નો +6 વડે ગુણાકાર કરો તો -42 થાય.
પાંચમી ખાલી -8 નો -12 વડે ગુણાકાર કરો તો 16 થાય. છઠ્ઠી ખાલી -11 આવશે. સાતમી ખાલી 90 81 પણ માઇનસ માઇનસ કેવા થાય પ્લસ. આઠમામાં 9 9 81 પણ માઇનસ પ્લસ છે એટલે જવાબ આવે -10 ભાગ્યા -2 એટલે -5 આવે. -10 ભાગ્યા -2 એટલે +5 આવે. -12 ભાગ્યા 6 એટલે -2 આવે. -14 ભાગ્યા -7 કરો ત્યારે જવાબ કેટલો થાય 2. ચલો એના પછી હવે હજી પ્રશ્ન 6 તમને ખાલી જગ્યા આપેલી છે એમાં બીજું -2 -3 -1 તો જવાબ આવે -6. બીજું છે 10 તેરી 30 30 દુ 60 માઇનસ માઇનસ પ્લસ. 4 તેરી 12 12 પંચા 60 માઇનસ માઇનસ પ્લસ. ચલો હવે આવજો આ સંખ્યાનો કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર એટલે જવાબ 0 જ આવે. એના પછી 5 તેરી 15 15 દુ 30 લખી દીધા. ચલો હવે એક વખત માઇનસ છે એટલે જવાબ શું આવે માઇનસ. 1 એકા 1 1 ગુણ્યા 2 2. ચલો માઇનસ કેટલી વખત છે 2 વખત તો જવાબ આવે પ્લસ માં. 3 તેરી 9 9 તેરી 27 લખી દીધા. ચલો માઇનસ કેટલી વાર છે એકી સંખ્યામાં છે 3 વાર છે 3 વાર. એકી સંખ્યામાં માઇનસ હોય એટલે જવાબ તમારો કેવો આવશે ઋણમાં જ. એના પછી -2 એટલે 2 પંચા 10 10 ચોક 40 પણ 2 વાર માઇનસ છે બેકી સંખ્યા માઇનસ છે એટલે જવાબ કેવો થઈ જાય પ્લસ. ચલો હવે આપણે પૂર્ણાંકોને ચડતા અને ઉતરતા ક્રમમાં લખવાનું છે. એમાં પહેલું ચડતા ક્રમમાં લખીએ બરોબર તો ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા આવે તો ઋણમાં નાની એટલે મોટી સંખ્યા. ઋણમાં મોટી હોય ને સૌથી નાની હોય એટલે -41 પહેલા આવશે. આ પહેલો નંબર ક્રમ બરોબર. હવે ઋણમાં એના પછી કઈ આવશે -20 આ બીજા નંબરનો ક્રમ. એના પછી આ ત્રીજા નંબરનો ક્રમ. એના પછી 0 આવે ચોથા નંબરનો. 41 સૌથી મોટા છે. ઉતરતો ક્રમ છે આ ચડતા ક્રમ કરતા આપણે વિરુદ્ધમાં રાખવાનો. ચાલો એના પછી હવે જુઓ તમે -17 છે -38. ચલો માઇનસમાં મોટી સંખ્યા કઈ છે 37 તો પહેલા નંબર ઉપર આવશે લખી દો. એના પછી એનાથી નાની સંખ્યા કઈ આવે છે 17 એટલે બીજા નંબર ઉપર આવશે. એના પછી માઇનસ વાળી કઈ સંખ્યા છે -2 છે એટલે ત્રીજા નંબર ઉપર આવે. એના પછી હવે 8 આવે ને પછી આવશે 19 બરોબર. એના પછી ત્રીજું હવે તમે આમાં નક્કી કરો બરોબર. માઇનસ વાળી સૌથી મોટી આ રહી -36 સૌથી નાની કહેવાય એટલે પેલી આ. પછી 22 એટલે બીજા નંબરની આ. એના પછી -9 ત્રીજા નંબરમાં અને 47 અને 45. ચલો એના પછી 0 16 -32 પહેલા આવશે. પછી -16 આવશે. પછી આવશે 0 પછી આવે 16 અને પછી આવે 25. ચલો હવે આપણે સાદુરૂપ લખવાનું છે બરાબર બધા ગુણધર્મનો ઉપયોગ કરીને. પહેલા આપણે આમાં જો 8 ગુણ્યા 49 ગુણ્યા -125 તો આમાં જૂથ બનાવો બરાબર. આ બે સંખ્યાનો જૂથ બનાવો એટલે જૂથના ગુણાકારના જૂથનો નિયમ વપરાય છે. 8 ગુણ્યા 49 એટલે 392 ગુણ્યા 125 કરવાના છે એટલે જવાબ શું આવશે માઇનસમાં આવશે. થોડીક ભૂલ છે. જવાબ આવશે 49,000 માઇનસમાં. ચલો હવે અહીંયા વિભાજનનો ગુણધર્મ. વિભાજન એટલે 102 ના ભાગ પાડવાના 100 + 2. ચલો હવે કેવી રીતે કરવાનું. આ -61 નો ગુણાકાર 100 આરે અને -61 નો ગુણાકાર 2 આરે. જો અહીં તમે 61 ગુણ્યા 100 -61 ગુણ્યા 2 એટલે તમારો જવાબ આવે -6100 પ્લસ 61 ગુણ્યા 2 એટલે -122 માઇનસ માઇનસ પ્લસ થાય એટલે સરવાળો કરી દેવાનો. ચલો અહીંયા પણ વિભાજનનો ગુણધર્મ આવે છે. 101 ને આપણે ભાગ પાડવાના 100 + 1. ચલો પેલા 17 નો ગુણાકાર 100 આરે થશે પછી 17 નો ગુણાકાર 1 આરે થાય એટલે 17 ગુણ્યા 100 એટલે 1700 પ્લસ ના પ્લસ અને 17 એકા 17 એટલે જવાબ તમારો આવશે 17,1770. ચલો હવે આમાં જુઓ તમે. આમાં હવે આપણે જૂથ બનાવવાનું છે બરાબર. 25 ગુણ્યા -49 વત્તા -49 ગુણ્યા 25 બરાબર. તો આ 49 છે ને આપણે કોમન કાઢી દો તો પેલા પદમાં કૌંસમાં શું વધે 25 ને બીજા પદમાં શું વધે -35. આ બંનેનો સરવાળો બાદબાકી થાય -10 ને ગુણાકાર. એના પછી -59 ગુણ્યા 102 છે તો 102 ને આપણે ભાગ પાડી દો એટલે વિભાજન 100 + 2. ચલો હવે 59 નો ગુણાકાર પેલા 100 આરે થશે અને પછી 59 નો ગુણાકાર કોની આરે થશે 2 આરે. અહીંનો જવાબ તમને લખેલો છે. શેમાં 998 ના આપણે ભાગ પાડવાના છે 900 + 90 + 8 બરોબર. અથવા તમે 1000 - 2 પણ લખી શકો. કોઈ વિદ્યાર્થી કે 1000 - 2 લખાય ને. ચલો હવે 900 નો આ બધા સાથે ગુણાકાર થાય કૌંસ છોડો એટલે 900 ગુણ્યા 9 એટલે 81 છે. 900 નો 90 સાથે એટલે 810 અને 900 નો 8 હારે એટલે 72. રેડી. ચલો હવે આગળ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 9 શું કહે છે
એક પરીક્ષામાં સાચા ગુણ માટે +5 ગુણ છે, ખોટા માટે -2 ગુણ છે. ઓકે, નીલાએ 65 ગુણ મેળવ્યા છે અને કુલ 15 પ્રશ્ન સાચા છે. તો પેલા સાચા ગુણના એક પ્રશ્નના કેટલા છે? 5 ગુણ. તો 15 ગુણ્યા 5 કરીએ એટલે સાચા માર્ક્સના આપણને કેટલા માર્ક્સ મળ્યા? 75. હવે એને કુલ કેટલા ગુણ મેળવેલા હતા? કુલ ગુણ હતા 65. તો અહીંયા આપણે ટોટલ 65 લખીએ. તો હવે 75 માંથી કેટલા બાદ કરીએ તો 65 થાય? -10. બરોબર. તો હવે પદ લખીએ આપણે, -10 ડિવાઇડ બાય -2 લખીએ એટલે 5 ખોટા પ્રશ્ન છે. ભાઈ 10મો, એક બહુમાળી મકાનની ઊંચાઈ 190 મીટર છે, એનું ભોંયરું 10 મીટર ઊંડું છે અને એક લોડિંગ લિફ્ટ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપતી ધાબાથી ભોંયરામાં જતા કેટલો સમય લાગે? પહેલા તો કુલ ઊંચાઈ કેટલી થાય આપણે કાઉન્ટ કરી લેવાની. એટલે જો આ બહુમાળી મકાન છે, બરોબર, એની આટલી ઊંચાઈ છે 190. એટલે આ જવાબ છે 190. થોડુંક લખવામાં પ્રિન્ટિંગમાં મિસ્ટેક રહેશે. આ ઊંચાઈ સમજી લો ને. નીચે ભોંયરું છે એટલે આ ભોંયરું થવાનું, બરોબર. એ ભોંયરું એટલે તો કુલ ઊંચાઈ કેટલી થાય? તો એમાં 190 + 10 કરો એટલે કુલ કેટલી ઊંચાઈ થાય? 200. એટલે ટોટલ 200 મીટર અંતર થાય. આ ટોટલ કેટલું થાય? 200. હવે લિફ્ટ છે એ 15 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે, બરોબર. તો આપણે પદ લખીએ, 10 મીટરમાં 10 મીટર અંતર 15 સેકન્ડમાં કાપે તો લિફ્ટને 200 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે? પદ લખો એટલે 200 ગુણ્યા 15 છેદમાં આવે 10, 0 0 કેન્સલ. તો 20 ગુણ્યા 15 એટલે કેટલી આવશે? 3000 સેકન્ડ. ચલો હવે આપણે આને સેકન્ડમાં મિનિટમાં ફેરવાનું. તો આપણને બધાને ખ્યાલ છે 60 સેકન્ડ એટલે કેટલા થાય? 1 મિનિટ. તો 3000 સેકન્ડ એટલે કેટલી થાય? તો 3000 ગુણ્યા 1 છેદમાં કેટલા આવશે? 60. બરોબર. એટલે તમારો જવાબ શું આવશે? 5 મિનિટ આવશે. સોરી, અહીં 3000 નથી, 300 છે, થોડીક આ ભૂલ છે, મિસ્ટેકમાં અહીંયા આવશે નહીં. એટલે એના ભાઈ 11મું ટૂંકી રીતે આપણે ગણતરી કરવાની છે, બરોબર. જો તો આ બંને પદમાં તમે -997 બંનેમાં કોમન દેખાય તો એને આપણે બહાર કાઢી દઈએ. તો પેલા પદમાં કૌંસમાં વધેશું -2 વત્તા -98. આ બંનેનો સરવાળો થાય -100 અને એનો ગુણાકાર કરીએ. ચલો હવે એના પછીમાં તમે જુઓ તો બંનેની અંદર 789 દેખાય છે અને આપણે કૌંસની બહાર લઈ લઈએ તો વધે આ બંને પદ 1285 - 285. બરોબર, અહીં લખેલા છે. તો 1285 માંથી 285 જાય એટલે કેટલા વધે? 1000 નો ગુણાકાર કરીએ. એના પછી પ્રશ્ન નંબર 12 કયો ગુણધર્મ છે તે આપણે લખવાનું છે. તો પહેલામાં સરવાળા માટે ક્રમનો નિયમ આવે, બીજામાં ગુણાકાર માટે ક્રમનો નિયમ આવે છે, ત્રીજામાં સરવાળા માટે જૂથનો નિયમ આવે છે, એના પછી ચોથામાં ગુણાકાર માટે જૂથનો નિયમ છે, પાંચમામાં શૂન્ય દેખાય એટલે શૂન્ય વડે ગુણાકાર શૂન્ય થાય, છઠ્ઠામાં 1 વડે છે એટલે પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય, એના પછી પ્લસ માઇનસ ને ગુણાકાર બધું ભેગું દેખાય એટલે વિભાજનનો નિયમ આવે. હવે ખાલી જગ્યા આપણે પૂરવાની છે, બરોબર, જવાબ આપવાના છે. -5 વત્તા -5 તો જવાબ આવે -, પ્લસ એટલે 10. ચલો +5 માં -5 ઉમેરો એટલે જવાબ આવે 0. 15 આમાં કેવા થઈ જાય? પ્લસ, બરોબર, એટલે આ પ્લસ થશે. તો 15 ને 10 કેટલા થાય? 25. ચલો ગુણાકારમાં માઇનસ પ્લસ થાય, બચું 25. ચલો 5 ડિવાઇડ બાય -5 એટલે 5 × 5 પણ જવાબ આવે માઇનસ. ચલો આ માઇનસ કેવા થશે? પ્લસ. તો 5 માંથી 5 જશે તો જવાબ આવે 0. -15 વત્તા 10 કરો તો જવાબ આવે -5. -15 વત્તા -10 તો આ વત્તા ઓછા માઇનસ રહેશે. હવે માઇનસ કેવા થાય? પ્લસ. 15 ને 10 કેવા થાય? -25. 5 એટલે 25 થાય, પણ એક વખત માઇનસ એટલે જવાબ માઇનસમાં આવે, અને -5 નો ગુણાકાર 0 સાથે કરીએ એટલે જવાબ 0 જ આવશે. તો વિદ્યાર્થીઓ, આ તો આપણે ચેપ્ટર નંબર 1 નું સોલ્યુશન. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બીજા ચેપ્ટરના સોલ્યુશન જોવાના છે. તો ઝડપથી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને તમારા મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક યુ, આભાર.